મંદિરનો વહીવટ લેવાઈ ગયો 4 લાખ મંદિરનો નરી આંખે દેખાય છે ઈ તો વિચારો કે ક્ષત્રિયો તમારી કુળદેવી અંબાજી માતા, તમારી કુળદેવી બહુસર માતા, તમારી કુળદેવી આશાપુરા માતા, આ હમણાં આશાપુરા માતાના મઠનો વહીવટ જતો રહ્યો, અંબાજી માતાનો વહીવટ જતો રહ્યો, બહુસરાજીનો વહીવટ જતો રહ્યો, તો મીરા દાતાનો વહીવટ કેમ ના લીધો? આશાપુરા માતાના મઠનો વહીવટ લીધો તો બાજુમાં બાળાપીરની દરગાહ હતી એનો વહીવટ કેમ ના લીધો? તો નરી આંખે દેખાય છે ઈ તો વિચારો જરા. તમારા પૈસા 1863 માં અંગ્રેજનો કાનૂન બનેલો છે, એમાં લખ્યું છે બ્રિટિશ ગવર્મેન્ટે કે હિન્દુના ધર્મના મંદિરમાંથી ટેક્સ લેવાનો અને એને મજારો અને ક્રિશ્ચિયનોના ચર્ચની અંદર ઈ ટેક્સનો ખર્ચ કરવાનો. 1863 માં કાનૂન છે અને ત્યાર પછી નવા 29 કાનૂન તમારા હિન્દુઓના ધર્મને ખતમ કરવા માટે નવા બન્યા છે. એટલે ભર ઊંઘમાં છો તમે જાગો. આપણે રામાયણ ને ભાગવત ને કથા ને મહાભારત ની બહુ વાતો કરી લીધી. હવે ઇતિહાસને વાંચવાનો નથી, ઇતિહાસને દોહરાવાનો નથી, પણ કાંઈક નવો ઇતિહાસ બનાવવાનો છે. હવે જ્યારે સમીકરણો બદલાય એની હંગાથે બધું બદલવું પડે છે. આજે તમે મુસલમાન વસ્તીમાં જઈને જુઓ કે એનું ઝૂંપડું છે ને તો એમાં 156 ને 148 પડી છે, અને તમારા હિન્દુના ઘરમાં એક ઘરમાં તમારે 50,000 5 મોબાઈલ 10 મોબાઈલ છે, તો એ લાખ રૂપિયાના મોબાઈલ તમારા ઘરમાં છે, પણ એ ખારું શાક સુધારવાનું શાકું નથી. અને જ્યારે એ આકાઓ બહાર નીકળી જશે ને ત્યારે મોબાઈલ આડા ધરવામાં નહીં આવે. અને તમારા ઘરમાં ખાલી એક દેશી તમંચો અમારા બાપુનો અનુભવ થઈ ગયો કે એક ભોથું તમારી પાસે હોય ને ત્યાં બધું કોડર કરે જાણે મોટો આતંકવાદી ઘરી ગયો હોય એમ. તો દુનિયા આખી જાણે છે ને હજારો નહીં. અને એક વિચાર કરો, અફઘાનિસ્તાનની માથે જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો તો જે મિસાઈલો તોપો આ કઈ હું કઈ ઠેલામ રે હે આ કઈ ગાડીની ડીકીમાં હમાય ખરી? તો સરકાર કરતા હથિયાર આ લોકો પાસે વધારે છે. આ તમે યુપી ની અંદર જાઓ, આ બધું જાણવા હાટું એ લોકોનો જે રોડ મેપ છે. તમારે હવે નવા સબૂતરા બનાવે છે, જોયા છે? સબૂતરા સામે નિરખી નજર કરજો, તમારા હિન્દુઓનો સબૂતરો જોજો, અને આ લોકો જે બનાવે જોજો, સોખો મસ્જિદનો મિનારો દેખાય. અને જ્યારે એ ખંડેર હાલતમાં થઈ છે ને